8-10 વર્ષના છોકરાઓમાં માસૂમને પીખી નાખીને સ્કૂલમાં જોઈને અશ્લીલ ફિલ્મ ડિશેસમાં બળતા જ બાળકીને બનાવી હર્ષનો શિકાર. ઉત્તર પ્રદેશમાં ગોડા જિલ્લામાં એક હૃદયદ્રાવક અને સનસનાટી અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. વાત જાણે કે એવી માત્ર 8 અને 10 વર્ષના બાળકોએ પોતાની શાળામાં ભણતી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહત્વનું છે કે શાળામાં તેના માતા પિતાએ તેને અભ્યાસ માટે મોકલ્યો હતો. બંને ભણવા બદલે મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોવા લાગ્યા હતા. બાદ ઉશ્કેરાટના પ્રભાવ હેઠળ તેમને લંચ બ્રેક દરમિયાન આ માસૂમ 5-13 વર્ષની બાળકીને પોતાનો હર્ષનો શિકાર બનાવી હતી. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. પોલીસે અધિક એસપી વિનંતી જયસ્વાલે જણાવ્યું કે બળાત્કારની આ ઘટના ગોડા જિલ્લામાં કિશોર ધનેશ પોલીસ સ્ટેશનમાં થઈ હતી. શુક્રવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માસૂમ બાળકી દ્વારા લંચ દરમિયાન આ શાળામાં વર્ગમાં 8 થી 10 વર્ષના 2 છોકરાઓમાં આવેલા. આ શાળામાં આ ફસાયેલી સ્કૂલમાં બાળકીના હોલમાં ભયથી આ પીડાઇતને કંપી નાખતી અને આ પહોંચી કે આ દુષ્કર્મ આચર્યું. દાવાનો છે કે વિડીયો જોયા બાદ આ આચર્યું હોવાનું કબૂલ્યું છે. કે તેનો કહેવામાં આવ્યું છે કે અગાઉના શાળામાં જ મોબાઈલ ફોન અને અશ્લીલ ફિલ્મ વિડીયો કે સ્કૂલની પાછળ ગયા હતા કે ગુનાખોરો ઘરે આલ્યા તેની ડરથી ઘરમાં છુપાઈ ગયા હતા. પીડિત બંને ઓળખ કરી લીધી છે. તપાસ કર્યા બાદ પોલીસે આ જુબાન લઈને કોર્ટમાં રજૂ કરશે કે જેમણે આ હુમલા